આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા નિર્માણ ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા તેમજ રોગચાળાને દૂર રાખવા માટે 6 ગામોમાં સૂકા અને ભીના કચરા અલગ અલગ એકત્રિત કરવા માટે ઈ-ટેમ્પોની વ્યવસ્થા કરાઈ છે। આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા નિર્મળ ગુજરાતના લક્ષ્યને સિદ્ધ કરવા અને રોગચાળાને દૂર રાખવા માટે સ્વચ્છતા હી સેવાના સૂત્રને અનુસરી આમોદ તાલુકાના 6 ગામોમાં કચરાનું વ્યવસ્થિત સંચાલન શરૂ કરવામાં આવ્યું છે। આ માટે પિયાગો ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એવો છે કે ગામોમાં ઘેર ઘેર જઈને સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્ર કરી શકાય। આ કામગીરીનું લોકાર્પણ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જણાવાયું છે કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનો સહયોગ આ અભિયાન માટે ખૂબ જ જરૂરી છે। આ અભિયાનમાં પ્રથમ પગલા રૂપે 6 ગામોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે, જે આગળ જઈને સમગ્ર તાલુકામાં ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। जय मातरम, भारत माता की जय। आज रोज आमोद तालुका पंचायत खाते तालुका पंचायत द्वारा स्वच्छ भारत मिशन તેમજ ગ્રામ વિકાસ એજન્સીના પ્રયાસથી આજ રોજ 6 જેટલા ગામોને ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું, જે દ્વારા આમોદ તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો વેગ મળશે। ગામને સ્વચ્છતામાં ખૂબ સારું એવું કામ થશે। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તારના 6 ગામોને ઈ રિક્ષા આપી અને આ ગામોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા માટે ખૂબ સારું એવું પગલું ભરાયું છે। વિશેષમાં આવનાર દિવસોમાં જે ગામો બાકી રહી ગયા છે એ ગામોને પણ આ સ્વચ્છતા મિશન અભિયાન તેમજ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઈ રિક્ષાઓ આપવામાં આવશે। તો આજના દિવસે હું સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમની અંદર તાલુકા પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ સૌ આગેવાનો, તમામ ગામોના સરપંચો તેમજ સૌ કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ સારો સફળ બનાવ્યો। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।